નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। અરવલ્લી પર્વતમાળા વિવાદ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે આ કેસમાં સ્ટે આપ્યો। સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના પોતાના આદેશ પર રોક લગાવી છે। દિલ્હીમાં ખનનથી સંબંધિત જે આખો મામલો છે, ખનન રોકવામાં આવશે, તે ચાલુ રહેશે, તે બતાવો તે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। કેટલી સીમા સુધી ખનનની મંજૂરી છે તે અંગે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। અરવલ્લીની 100 મીટરવાળી નવી પરિભાષા પર રોક લગાવી દેવામાં આવી છે। આ પરિભાષા પર તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી। પર્યાવરણને નુકસાન ન થાય તેનું આકલન જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના અવલોકનમાં કહેવામાં આવ્યું છે। અને આ સમગ્ર કેસની 20 નવેમ્બરે વધુ સુનાવણી થશે। 100 મીટરવાળા માપદંડની ભૂવૈજ્ઞાનિક તપાસ જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે અને આ કમિટી દ્વારા બધી બાબતો અંગે વિચાર કરવામાં આવશે। અરવલ્લી પર 21 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો સીજીઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતામાં 3 જજોની બેન્ચ દ્વારા મામલે સુનાવણી થશે અને આ સાથે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે। જે સુપ્રીમ કોર્ટ દ્વારા પરિભાષા પર ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। હાઈ પાવર્ડ એક્સપર્ટ કમિટી બનાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો। પહેલા 100 મીટરની જગ્યા પર એટલે કે નાની ટેકરીઓ જ્યાં છે, નાની પર્વતમાળાઓ જ્યાં છે, ત્યાં ખનન કરવાનો ચુકાદો આપ્યો હતો। જો કે પોતાના ચુકાદા પર સ્ટે મૂકવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે। કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો। જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી। હવે આ કેસની વધુ સુનાવણી 21 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે। કમિટીની રચના કરવા અંગેનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। કમિટી દ્વારા દરેક પાસા અંગે ચર્ચા કરવામાં આવશે। અરવલ્લીનો સમગ્ર જે મામલો સામે આવ્યો હતો ત્યારબાદ વિવાદ પણ સર્જાયો હતો। એનસીઆરના અંદરના રાજ્યો ખાણકામ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકૃત 100 મીટરની વ્યાખ્યા હતી। આ એક મોટા સંકટની શરૂઆત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા હતા। નિષ્ણાતો શા માટે ચિંતિત હતા તે અંગે આપણે વાત કરી રહ્યા છીએ। 100 મીટર ફિલ્ટર લાગુ કરવાથી એનસીઆરમાં અરવલ્લી વર્ચ્યુઅલી રીતે ભૂસી નાખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। દિલ્હીમાં 100 મીટરથી ઉપરનો કોઈ વિસ્તાર નથી તેવું પણ નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું હતું। જો આ વ્યાખ્યા અપનાવાય તો અરવલ્લીનું અસ્તિત્વ ખતરામાં હોવાનું ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ગુંગામ અને ફરીદાબાદમાં બદલાયેલી વ્યાખ્યાનો ઉપયોગ કરી રિયલ એસ્ટેટને મંજૂરી આપવાનો પ્રયાસ કરશે। સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણની જરૂરિયાતને સંપૂર્ણપણે અવગણવામાં આવશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ગુડગાંવમાં અરવલ્લી ટેકરીઓમાંથી 95%, ફરીદાબાદમાં 90% નવી વ્યાખ્યામાં બંધ બેસશે નહીં। નાની ટેકરીઓને બાકાત રાખવાનો અર્થ એ થશે કે ઝાડીવાળી ટેકરીઓ ઘાસના મેદાનો પર જોખમ તોડાશે। આવા મોટા વિસ્તારોને ઇકોલોજીકલ સંરક્ષણમાંથી બાકાત રાખવામાં આવશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। કોર્ટે પોતાના જે ચુકાદા પર સ્ટે મૂક્યો છે। વધુ સુનાવણી 20 નવેમ્બરના રોજ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। સમગ્ર જે મામલો છે આ મામલા અંગે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સાથે જે ખનન માટે પરમિશન આપવામાં આવી તે ચુકાદા પર સ્ટે મૂકવામાં આવ્યો। કમિટીની રચના કરવાની પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। આ કમિટી કયા કયા બાબતો, કયા કયા પાસા ચકાસશે તે અંગે પણ આપણે વાતચીત કરી છે। સમગ્ર મામલાને જાણવો છે આ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે હિરેન પંચાલ જોડાયા છે જેઓ અરવલ્લીના જાણકાર છે। હિરેનભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। હિરેનભાઈ, સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના જે ચુકાદો હતો તેના પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને આ જે ચુકાદો છે કેટલો ફાયદાકારક એ અંગે પહેલા જણાવશો। સૌથી પહેલા તો સુપ્રીમ કોર્ટનો અમે આભાર માનીએ છીએ ગુજરાતના અને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના તમામ પ્રકૃતિ પ્રેમીઓ તરફથી। કારણ એટલું જ છે કે જ્યારે પણ આ ચુકાદો આવ્યો ત્યારે આપણે સૌને ખબર છે કે 100 મીટરથી ઊંચાઈ હોય એ જ ડુંગરોને અરવલ્લીની ગણવા એવી પરિભાષા જાહેર કરવામાં આવી। હવે આ પરિભાષા આપણને ક્યારેય સ્વીકૃત નહોતી। કારણ એટલું કે ગુજરાતમાં તો 100 મીટરની ઊંચાઈના ધરાવતા ડુંગરો ના બરાબર છે। એટલે અમે તો અત્યારે આનંદ અનુભવીએ છીએ કે હવે સરકારથી એવી આશા રાખીશું કે ભવિષ્યમાં કંઈક સારો એવો રસ્તો આવશે। કારણ કે કાયદાકીય સંરક્ષણ જો પહેલા જ પગથિયે જતું રહે તો આવનારા સમયમાં પછી આનો કોઈ ઉકેલ આવી શકે એમ નહોતો। એટલે આખા ભારતના પર્યાવરણ પ્રેમીઓ, ઇવન મોટા ભાગના એક્સપર્ટ્સે પણ સરકારને એવી વિનંતી કરેલી
કે આમાં ફરીથી આપણે વિચારવું જોઈએ. અને ચોક્કસપણે અત્યારે આ જે સ્ટે ઓર્ડર આવ્યો છે એ અમે સ્વીકારીએ છીએ અને સરકારનો અથવા તો સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જે ચુકાદો અત્યારે આપ્યો છે, જો કે 20 નવેમ્બરના રોજ ચુકાદો પર જે હાલ પૂરતી રોક લગાવવામાં આવી, વધુ સુનાવણી પણ હાથ ધરાશે 20મી જાન્યુઆરીએ, પરંતુ હાલ પૂરતો જે બાબત સામે આવી છે, હાલ પૂરતો જે ચુકાદો સામે આવ્યો છે, તેને ગુજરાતને પર્ટિક્યુલર કેટલો ફાયદો થશે? એકચ્યુઅલીમાં જ્યારે પણ ચુકાદો આપવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવેલું કે જ્યાં સુધી આનું નેક્સ્ટ મેપિંગ રજૂ કરવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ રાજ્યએ નવી લીઝ મંજૂર કરવી નહીં, એટલે નવા ખાણકામ ડિક્લેર કરવા નહીં. એટલે આ તો સંપૂર્ણ પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે આપેલો જ હતો. પરંતુ જે નેક્સ્ટ સ્ટેપ હતું કે મેપિંગ, કે કઈ જગ્યાએ માઇનિંગ થશે એનું મેપિંગ નક્કી કરવાનું હતું. હવે આ મેપિંગની જે પરિભાષા છે ને એ જો 100 મીટરના આધારિત થાત તો બહુ મોટું નુકસાન થવાનું હતું. ઇવન હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના ડુંગરો કાયદાકીય સંરક્ષણની બહાર જવાના હતા, તો એ બચી જશે. તારંગા છે, ઈડર છે, ધરોઈની આજુબાજુના ડુંગરો છે, વડાલી ખેડબ્રહ્માની આજુબાજુના ડુંગરો છે, ભિલોડા, મોડાસા, બાયડ, આ બધા જ ડુંગરો કાયદાકીય સંરક્ષણની બહાર જતા તો ભવિષ્યમાં જો ત્યાં માઇનિંગ થતું તો એના સામે લડવા માટે કોઈ કાયદાકીય સંરક્ષણ અથવા તો ગ્રીન ટ્રિબ્યુનલ સામે જવા માટે અમારા જોડે કોઈ એવો મજબૂત પુરાવો ન રહેત. એટલે અત્યારે ટેમ્પરરી જે સ્ટે ઓર્ડર આપ્યો છે એ સરકારે ચોક્કસપણે વિચારવું જોઈશે. હિરેનભાઈ, આખો જે મામલો હતો તે મામલે પર્યાવરણવિદો દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, સામાન્ય જનતાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. આખો મામલો શું હતો અને ત્યારબાદ કેવી બધી ગતિવિધિઓ થઈ તે અંગે પણ આપ માહિતી આપશો. પહેલા તો 20 નવેમ્બરે જે ચુકાદો આવ્યો એટલે એમાં એવી ડેફિનેશન રજૂ કરવામાં આવી, ભારતના પર્યાવરણ મંત્રાલયે એવી ડેફિનેશન રજૂ કરી કે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ડુંગરોને જ અરવલ્લી ગણવા. આવી એક નવી વ્યાખ્યા રજૂ કરવામાં આવી. સૌથી પહેલા તો તમામ પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ હતો કે સરકારે આવી ડેફિનેશન આપી કેમ, કારણ કે એમાં 90% હિસ્સો તો અરવલ્લીનો રહેતો નહીં, તો પછી શું કરવું? 10% હિસ્સો એટલો જ કઈ અરવલ્લી માઉન્ટેન રેન્જ રહે એ તો યોગ્ય નથી. એની સામે આખા ભારતમાંથી વિરોધ શરૂ થયો કે અરવલ્લીની પરિભાષા, મુખ્ય વિરોધ હતો પરિભાષાનો. કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે અથવા તો સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ ક્રિએટર્સે આખી માહિતીને ગેરમાર્ગે દોરી અને આખું આંદોલન ગલત દિશામાં લઈ ગયા. સૌથી મોટો વિરોધ હતો કે ડેફિનેશન જે આપવામાં આવી ને એનો વિરોધ હતો, કારણ કે ડેફિનેશનમાં નીચે એક લાઈન એ પણ છે કે જ્યાં સુધી મેપિંગ થઈને સમિતિ રિપોર્ટ રજૂ ન કરે ત્યાં સુધી નવી ખાણકામ મંજૂર કરવા નહીં. એટલે પ્રતિબંધ તો છે જ કે નવી લીઝ મંજૂર થશે નહીં. તો હવે કેવું છે કે કેટલાક લોકોને સોશિયલ મીડિયા પર એવું ડિક્લેર કર્યું કે અત્યારે ખાણ પર પ્રતિબંધ કરી દીધો છે, પણ એ તો ટેમ્પરરી હતો ને. મેપિંગ થશે ને પછી તો પર્યાવરણ મતલબ કે પછી તો માઇનિંગ થવાનું જ છે. એટલે વિરોધ જે ડેફિનેશનનો હતો એ કાયમ રહ્યો અને ભારતભરમાંથી કેટલાય સંસ્થાઓએ આંદોલનને સમર્થન આપ્યું, કેટલાય એક્સપર્ટ્સ આ વિશે લડ્યા. સુપ્રીમ કોર્ટ સામે પણ કેટલાક લોકોએ પોતાની વાત રજૂ કરી અને આજે ચોક્કસપણે જે ચુકાદો આવ્યો છે અમે સ્વીકારીએ છીએ અને ભવિષ્યમાં પણ સરકારને એક પ્રોપર વેમાં અરાવલી કન્ઝર્વેશન માટે, કારણ કે જે વિશ્વની પ્રાચીન ગિરિમાળા છે એને ઐતિહાસિક ધરોહરનું એક સ્થાન મળે એ દિશામાં કામ કરવાને બદલે આજે આપણે ખોટી દિશામાં જઈ રહ્યા હતા. તો એ ચોક્કસપણે સરકારની પણ આંખ ખુલી છે અને સુપ્રીમ કોર્ટ ભવિષ્યમાં પણ યોગ્ય પગલાં લેશે. બિલકુલ. આગળ એ પણ જાણીશું કે આ જે પર્વતમાળાઓ છે દેશ માટે કેટલી જરૂરી છે, ખાસ કરી ગુજરાતની જે પર્વતમાળાઓ છે ગુજરાત માટે કેટલી જરૂરી છે. પરંતુ એ પહેલા મારે જાણવું છે હિરેનભાઈ કે જે પરિભાષા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને હાઈ પાવર્ડ એક્સપર્ટ કમિટીની રચના કરવા અંગેનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, કઈ કઈ બાબતોની એ તપાસ કરશે અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ આ એક્સપર્ટ કમિટીએ? સૌથી પહેલા દુઃખ એ વાતનું હતું કે જ્યારે પર્યાવરણ મંત્રાલયમાંથી પર્યાવરણ મંત્રીએ જ્યારે બયાન આપ્યું ત્યારે એમને વારંવાર માઇનિંગનો ઉલ્લેખ કર્યો. જ્યારે ભારત દેશના જેની સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી હોય એવા દેશના પર્યાવરણ મંત્રી જ્યારે માઇનિંગનો ઉલ્લેખ કરીને જ્યારે પોતાનું બયાન આપતા હોય એટલે એ દુઃખદાયક છે. બીજી વસ્તુ એ છે કે આપણે 100 મીટરના ડુંગરોને અરવલ્લી ગણવા એવી પરિભાષા આવી. હવે અરવલ્લીમાં કેવું છે કે બાયોડાયવર્સિટીને અલગ અલગ વિભાગમાં આપણે વહેંચીએ તો અલગ અલગ જે કુદરતના અલગ અલગ ભાગ છે જેમાં અલગ અલગ હેબિટાટ હોય.
જેમ કે જંગલમાં છે તો જંગલમાં વાઘ છે, દીપડા છે, જેમ કે ટોપ છે 100 મીટરથી પણ કદાચ ઊંચાઈ વધારે હોય તો એવા ડુંગરો હોય તો ત્યાં વલ્ચર્સનું હેબિટાટ હોય. તો આવા બધા હેબિટાટને આઈડેન્ટિફાઈ કરી અને સરકારે નક્કી કરવું પડશે કે સંરક્ષણ કયા ડુંગરોને આપવા. કારણ કે મોટાભાગની અરાવલી તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હસ્તગત પણ છે. તો દરેક રાજ્યને પણ થોડી સત્તા આપવામાં આવે, જેમ કે આપણે ગ્રામ સભાને પણ સત્તા આપેલી છે કે જે તે ગામની અંદર ડુંગરો હોય તો ગ્રામ સભાની જોડે પણ પોતે સત્તા હોય છે. તો જો એક જ પરિભાષાના આધારિત જો આખા ચારે રાજ્યોની એક જ કોમન પરિભાષા બનતી તો આ સત્તા ઓટોમેટિકલી ગ્રામ પંચાયતોના હાથમાંથી જતી રહેતી. તો પર્યાવરણને બચાવવા માટે આ ખૂબ જ જરૂરી છે. ઇકોલોજીકલી જો આપણે જોવા જઈએ તો પશ્ચિમી ભારતનું એક આ મોટું અંગ છે અરાવલી માઉન્ટેન રેન્જ. અને જ્યારે વિશ્વની પ્રાચીન ગિરિમાળા હોય એટલે એવું વિચારી શકાય કે આપણા દેશની સંસ્કૃતિનો ઉદય આ પર્યાવરણ, આ પ્રકૃતિ, આ પર્વતમાળાના સાનિધ્યમાં થયો છે. અને આજે આ પોતે ઘરડી અવસ્થામાં હોય માઉન્ટેન રેન્જ, ત્યારે આપણે એની કાળજી લેવી પડે એવું હું માનું છું વ્યક્તિગત રીતે. અને અત્યારે ખરેખર ભારત દેશના લોકોએ, દરેક રાજ્યોના લોકોએ અરાવલી કન્ઝર્વેશન માટે પોતાની મુહિમ લડી અને આજે સરકારની પણ આંખ ખુલી છે તો ચોક્કસપણે આ દિશામાં યોગ્ય નિર્ણય લેશે. બિલકુલ. આગામી સમયમાં રાખી આશા કે જે પણ આશાઓ પર્યાવરણવિદો, જાહેર જનતા રાખી રહી છે તે આશા ફળે. પરંતુ આ પર્વતમાળાઓ છે એ ગુજરાત માટે, દેશ માટે કેટલી ઉપયોગી છે, ખાસ કરી જે પ્રદૂષણનું સ્તર અત્યારે વધી રહ્યું છે તેના માટે કેટલી ઉપયોગી છે, આખા દેશ માટે આ પર્વતમાળાઓ કેટલી ઉપયોગી સાબિત થાય? જેમ કે આપણે ભૂતકાળમાં પણ જોયું કે અલવર જિલ્લાની કેટલીક ડુંગરમાળામાંથી 31 ડુંગરો જ્યારે ગાયબ થઈ ગયા છે માઇનિંગના લીધે, તો ત્યાંથી રણની રેતી જે છે એ દિલ્હી અને ઉત્તર ભારતના ઉત્તર વિભાગ સુધી પહોંચી ગઈ છે. તો કેટલાક એક્સપર્ટે આ બાબત પણ રજૂ કરી છે કે આપણે ડેઝર્ટને વધતું અટકાવવા માટે અરાવલી કન્ઝર્વેશનના મોટા પ્રોજેક્ટ્સ અને અલગ અલગ રાજ્યોને પણ આવા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ચોક્કસપણે ભારત સરકાર દ્વારા ગ્રીન અરાવલી પ્રોજેક્ટ, જે વોલનો પ્રોજેક્ટ છે, એ ખૂબ જ સુંદર છે અને એ દિશામાં લોકલ સંસ્થાઓ પણ એમાં જોડાઈને કામ કરશે. પરંતુ ઇકોલોજીકલી આ પર્વતમાળા ખૂબ જ જરૂરી છે. તમે ઉત્તર ગુજરાતમાં તમે જુઓ તો મોટા ભાગની જમીનમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ એ રાજસ્થાનની અરાવલી માઉન્ટેન રેન્જમાંથી જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય છે ત્યાંથી આવે છે. આપણી તમામ નદીઓ, ઉત્તર ગુજરાતમાં મોટાભાગની નદીઓ એ અરાવલીમાંથી નીકળે છે. એટલે એ કાંપ લઈને આવે છે ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોની ખેતી આટલી સમૃદ્ધ બની છે. તો આવા કેટલાય પાસાઓ એવા છે કે જે અરાવલી સાથે સંકળાયેલા છે. ક્યારેક સોશિયલ મીડિયા પર ફક્ત અરાવલી શબ્દ લખી અને ટીકા ટિપ્પણીઓ કરવાથી આપણે બચવું જોઈએ. પર્યાવરણ બાબતે આપણે એના પાયામાં ઉતરી અને વિચાર વિમર્શ કરી અને આપણા પૂર્વજોએ આપણને જે પ્રકૃતિ સંપદાઓ આપી છે એમાં કોઈ પણ પ્રકારનો ક્ષતિ ન રહી જાય અને આપણે એમાં સુધારો વધારો શું કરી શકીએ એ ચોક્કસપણે વિચારવું પડશે. બિલકુલ. એક સારી બાબત એ છે કે સુપ્રીમ કોર્ટે પણ લોકોની જે માંગ હતી અને ખાસ કરી પર્યાવરણવિદ હોય, સામાન્ય જનતા હોય, તે માંગ કરી રહ્યા હતા તેને સમજીને હાલ પૂરતો તો આ જે ચુકાદો છે તેના પર સ્ટે મૂક્યો છે. એવી આશા રાખીએ કે આગામી જે સુનાવણી છે તેમાં પણ આ સમગ્ર મામલે એવું કોઈ ચુકાદો આવે કે જેનાથી દરેક લોકો ખુશ થાય. આશા શું રાખવામાં આવી રહી છે હિરેનભાઈ? જો આશા તો પહેલા દિવસથી એક જ છે કે 100 મીટરની જે પરિભાષા છે એ બદલવામાં આવે. બીજી વસ્તુ કે આ એક અગ્નિ પરીક્ષા હતી અને આ એક ડેફિનેશન ડિક્લેર કરવાથી આખા દરેક જગ્યાએ ચારો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અરવલ્લીની ગિરિમાળામાં માઇનિંગ અને ઇલીગલ માઇનિંગને લઈને કેટલી એફઆઈઆર દર્જ થયેલી છે અને કેટલાય આંદોલનો ચાલે છે. પરંતુ આ એક પરિભાષાના મારફતથી ભારત સરકારના જે આ પરિભાષા ડિક્લેર થઈ એનાથી આખું આંદોલન મર્જ થઈને એક જ સેન્ટ્રલાઇઝ થયું અને આખા ગુજરાતથી, રાજસ્થાનથી દરેક લોકોના મનમાં અરાવલી પ્રત્યે એક પ્રેમ જાગૃત થયો. કારણ કે જેમ કે અમે લોકો ઈડરગઢ આંદોલનથી જોડાયેલા હતા તો અમે ઈડરગઢ શબ્દથી જોડાયેલા હતા. રાજસ્થાનના લોકો અલગ અલગ જગ્યાએ, ગુરુગ્રામના લોકો અલગ અલગ જગ્યાએ જે આંદોલન કરે છે એ ફક્ત એક જ શબ્દથી સીમિત હતા. હવે આખું સેન્ટ્રલાઇઝ થઈને સેવ અરાવલી થઈ અને એના લીધે બધા એકબીજાના સંપર્કમાં આવીને એક સેન્ટ્રલાઇઝ થઈને આ આંદોલન ચાલ્યું અને એમાં સોશિયલ મીડિયામાં જે રિસ્પોન્સ મળ્યો
અત્યારે દેશનું નાનું બાળક સોશિયલ મીડિયાથી જોડાયેલું એક નાનું બાળક પણ અરાવલી વિશે એક મોટી માહિતી ધરાવતો થયો છે. ઇકોલોજીકલી એને શું ફાયદા છે અને શું નુકસાન થાય બધા ઉપર વિચાર વિમર્શ જેને જોયા છે એમના દિમાગમાં અત્યારે આ વસ્તુ ચાલી રહી છે કે અરાવલી બચવી જ જોઈએ. જી આભાર હિરેનભાઈ જીએસટીવીમાં જોડાવા બદલ અને ખૂબ સરસ આપે જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે પોતાના ચુકાદા પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને આગામી સુનાવણી 21મી જાન્યુઆરી હાથ ધરાશે એવી આશા રાખી રહ્યા છે કે દરેક લોકોની જે આશા છે તે મુજબ આ સુનાવણી આવે. સુપ્રીમ કોર્ટે જ્યારે આજે અરવલ્લી પર્વતમાળાના વિવાદ પર સુનાવણી કરી ત્યારે મુખ્ય જજ સૂર્યકાંતે આદેશ આપ્યો કે નિષ્ણાંત સમિતિની ભલામણો અને તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી વધુ ટિપ્પણીઓ પર હાલ પૂરતી સ્થગિત રહેશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ભલામણો આગામી સુનાવણી સુધી લાગુ કરવામાં આવશે નહીં. આગામી સુનાવણી 21 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે આ કેસમાં કોર્ટના આદેશો, સરકારની ભૂમિકા અને સમગ્ર પ્રક્રિયા અંગે ઘણી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. તેમણે એ પણ સમજાવ્યું કે આ ગેરસમજોને દૂર કરવા માટે એક નિષ્ણાંત સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો જેને કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યો. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે કોર્ટને એવું પણ લાગ્યું કે નિષ્ણાંત સમિતિનો અહેવાલ અને તેના આધારે કોર્ટ દ્વારા કરવામાં આવેલા કેટલાક અવલોકનોનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. આ સાથે સંકેત પણ એવો આપ્યો કે આ ગેરસમજને દૂર કરવા માટે સ્પષ્ટતાની જરૂર પડી શકે છે જેથી કોર્ટના ઇરાદા અને તારણો વિશે કોઈ મૂંઝવણ ન રહે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે નિષ્ણાંત સમિતિના અહેવાલ અથવા કોર્ટના નિર્ણયને લાગુ કરતા પહેલા નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકન જરૂરી છે જેથી ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર આપણે સ્પષ્ટતા મેળવી શકીએ. હાલ પૂરતી પોતાનો જે ચુકાદો હતો તેના પર રોક લગાવી દેવામાં આવી. પોતાના જ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી સરકાર પાસેથી ખાણકામ અંગે સ્પષ્ટતા માગી છે. આખરે જે વિવાદ હતું સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સમિતિની ભલામણ સ્વીકારી અને જેમાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને અરવલ્લી તરીકે માન્યતા આપવાની વાત કરવામાં આવી. આ પહેલા 1985થી ચાલી રહેલા ગોદાવર્મન અને MC મહેતા કેસમાં અરવલ્લીને વ્યાપક સંરક્ષણ મળેલું હતું. આ જે ચુકાદો હતો તેના પર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવ્યો છે. આપણી સાથે જોડાયા છે મહેશ પંડ્યા જેઓ સામાજિક કાર્યકર્તા છે. મહેશભાઈ સ્વાગત છે, ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ સ્વાગત છે જીએસટીવીમાં. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા પર હાલ પૂરતો સ્ટે મૂક્યો છે, કેટલું મહત્વપૂર્ણ માની રહ્યા છો આપ? સુપ્રીમ કોર્ટનો આજે આંતરિક ઓર્ડર થયો અને એમણે પોતાના જજમેન્ટ ઉપર સુઓ મોટો સંજ્ઞાન લઈને જે રોક લગાવી છે તે આવકાર્ય છે. આખો ડિટેલ ચુકાદો જોયા પછી બીજી વાત થાય, પણ જે વ્યાખ્યા કરવામાં આવી હતી અને વ્યાખ્યાને આધારે જે મેનેજમેન્ટ પ્લાન ફોર સસ્ટેનેબલ માઇનિંગ કરવાનું હતું એની પર રોક લાગી ગયો અને નવી કમિટી બનશે. એટલે જે આખો જે પ્રચંડ લોક જુવાળ ઉભો થયો હતો અને એને સમજીને સુપ્રીમ કોર્ટે પોતાનું જ જે ચુકાદો હતો એની ફેરવી તોડ્યો છે. એટલે આવકાર્ય બાબત છે. પણ ડિટેલ ચુકાદો વાંચ્યા પછી ખબર પડે કે જેમ કે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે નવી લીજ નહીં આપવી, તો પછી નવી લીજ નહીં આપી એની પર સ્ટે આવી ગયો હોય તો એવું પણ બને કે સરકાર જેટલી પણ બધી પેન્ડિંગ લીજ હતી એ બધી 21મી જાન્યુઆરી સુધી આપી દે. એટલે આ ચુકાદો એક્ઝેક્ટ વાંચવો પડે, જોવો પડે, પછી જ ખબર પડે. પણ હાલ પૂરતું એવું કહેવાય છે કે જે વ્યાખ્યા હતી એની પર સ્ટે આવી ગયો છે અને જે એની આધારે જે માઇનિંગ પ્લાન થવાનો હતો એની પર પણ સ્ટે છે ને સુપ્રીમ કોર્ટ નવી કમિટી બનાવશે. બિલકુલ. આનાથી ગુજરાતને કેટલો ફાયદો મહેશભાઈ? ગુજરાતને ઘણો ફાયદો. ગુજરાતમાં 5 જિલ્લા કવર કરે છે: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, એ બધા જિલ્લાઓ. એટલે એના ઘણા ગામો છે સાબરકાંઠાથી લઈને. એટલે એને નદી, સાબરમતી નદી છે, આપણી મેશ્વો છે, સરસ્વતી છે, લુણી છે, આ બધી નદી ઉપરનું પણ જે હતું તે એમાં પણ એક ફાયદો થાય જરૂર. જી મહેશભાઈ આભાર જીએસટીવી સાથે જોડાવા માટે. મહેશ પંડ્યા સામાજિક કાર્યકર્તા, પર્યાવરણવિદ પણ છે. તો આ ચુકાદો છે અત્યારે તો આવકારદાયક છે. વધુ સુનાવણી 21 જાન્યુઆરી હાથ ધરાશે. અન્ય સમાચારો સાથે આગળ વધીશું. રોકાઈશું એક બ્રેક માટે.